નમસ્કાર. વિમલા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 1નો અભ્યાસ કરીશું, જેનું નામ ક્યુ ફોર ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એટલે પ્રશ્ન અથવા સવાલ. બાળમિત્રો, હું જે રીતે વાંચન કરું છું અને જે શબ્દનું ભાષાંતર કરું છું તે આપ સૌ ધ્યાન આપશો. એક્ટિવિટી 1. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Here એટલે અહીંયા, ઇમેજિનરી એટલે કાલ્પનિક, ઇન્ટરવ્યૂ એટલે ઇન્ટરવ્યૂ, વિથ એટલે સાથે, ફેમસ એટલે પ્રખ્યાત, એસ્ટ્રોનન્ટ એટલે અવકાશયાત્રી, સુનિતા વિલિયમ્સ એટલે સુનિતા વિલિયમ્સ. અહીંયા પ્રખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે. લિસન ટુ યોર ટીચર. યોર એટલે તમારા, ટીચર એટલે શિક્ષકને, લિસન એટલે સાંભળો. તમારા શિક્ષકને સાંભળો. રીડ ઇટ. ઇટ એટલે તે, રીડ એટલે વાંચો. વર્ક ઇન પેર્સ. પેર્સ એટલે જોડી, ઇન એટલે માં, વર્ક એટલે કામ કરો, જોડીમાં કામ કરો. એન્ડ અને ડ્રામેટાઇઝ ઇટ. ડ્રામેટાઇઝ એટલે નાટક કરો. ઇન્ટરવ્યુઅર સેડ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર કહે, હેલો નમસ્તે મિસ એટલે કુમારી, સુનિતા વિલિયમ્સ એટલે સુનિતા વિલિયમ્સ, વેલકમ એટલે સ્વાગત, અવર એટલે અમારા, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. પ્રશ્ન પૂછનાર કહે, નમસ્તે કુમારી સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેડ, હેલો નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ કહે, હેલો એટલે નમસ્તે, યુ એટલે તમને, નાઇસ મીટિંગ મળીને આનંદ થયો. સુનિતા વિલિયમ્સ કહે, નમસ્તે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર કહે, યુ એટલે તમે, વેર એટલે ક્યાં, વર્ક એટલે કામ. પ્રશ્ન પૂછનાર કહે, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ કહે, એટ નાસા. નાસા એટલે નાસામાં, ફ્લાઇટ એટલે ઉડ્ડયન, એન્જિનિયર એટલે ઇજનેર, એઝ એટલે તરીકે.
સુનિતા વિલિયમ્સ કહે, નાસામાં એક ઉડ્ડયન ઇજનેર તરીકે. ઇન્ટરવ્યુઅર સેડ, વેર યુ બોર્ન? ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર કહે, યુ એટલે તમે, વેર વેર એટલે ક્યાં, અને વેર એટલે થયો. પ્રશ્ન પૂછનાર કહે, તમારો જન્મ, બોર્ન એટલે જન્મ, ક્યાં થયો? પ્રશ્ન પૂછનાર કહે, તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેડ, ઓહાઈઓ. બાળમિત્રો, ઓહાઈઓ એ એક શહેરનું નામ છે. સુનિતા વિલિયમ્સ કહે, ઓહાઈઓ. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર, યોર એટલે તમારા, બર્થ એટલે જન્મ, ઓફ એટલે ની, ડેટ એટલે તારીખ, વોટ એટલે શું? પ્રશ્ન પૂછનાર કહે, તમારા જન્મની તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ કહે, 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ કહે, 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર, યોર એટલે તમારું, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, વેર એટલે ક્યાં, ફ્રોમ એટલે થી, યુ એટલે તમે, ગેટ એટલે મેળવ્યું. પ્રશ્ન પૂછનાર કહે, તમે સ્નાતક ક્યાંથી થયા? સુનિતા વિલિયમ્સ સેડ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈ એટલે મેં, માય એટલે મારું, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સ સ્નાતક ક્યાંથી કરી હતી? કઈ સંસ્થામાં? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઇન્ટરવ્યુઅર સેડ, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર કહે, ફર્સ્ટ પહેલી, ટાઈમ એટલે વાર, સ્પેસ એટલે અવકાશ, ઇન એટલે માં, યુ એટલે તમે, વિથ યુ એટલે તમારી સાથે, વિચ એટલે કઈ, સ્પેશિયલ એટલે ખાસ, આઇટમ્સ એટલે વસ્તુઓ, બ્રિંગ એટલે લઈ ગયા. પ્રશ્ન પૂછનાર કહે, પહેલી વાર અવકાશમાં તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ કહે, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશ, એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. તો સુનિતા વિલિયમ્સ શું લઈ ગયા હતા? ભગવદ્ ગીતા. બીજું શું લઈ ગયા હતા? ઓફ ગણેશા, ગણેશની, સ્મોલ એટલે નાની, આઇડલ એટલે મૂર્તિ, ગણેશની એક નાની
મૂર્તિ, એન્ડ એટલે અને, માય ફાધર, માય એટલે મારા, ફાધર એટલે પિતા, બાય એટલે દ્વારા, રિટન એટલે લખેલો, લેટર એટલે પત્ર, ઇન એટલે માં, હિન્દી એટલે હિન્દી. અને મારા પિતા દ્વારા લખેલો હિન્દીમાં એક પત્ર. ઇન્ટરવ્યુઅર સેડ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર કહે, યોર એટલે તમારા, લાઈફ એટલે જીવન, ઇન એટલે માં, એન્ડ એટલે અને, વર્ક એટલે કામ. તમારા જીવનમાં અને કામમાં હુ એટલે કોણે, ઇન્સ્પાયર્ડ પ્રેરણા આપી. પ્રશ્ન પૂછનાર કહે, તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ સેડ, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ કહે, મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પૂછનાર, ઓરિજિન એટલે મૂળ, યોર એટલે અહીંયા લેવાનો તમે, કન્ટ્રી એટલે દેશ અથવા વતની. પ્રશ્ન પૂછનાર કહે, તમે મૂળ વતની ક્યોંના છો? સુનિતા વિલિયમ્સ કહે, ઇન્ડિયા એટલે ભારત. ઇનફેક્ટ હકીકતમાં, માય ફાધર, માય એટલે મારા, ફાધર એટલે પિતા, દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સના પિતાનું નામ શું હતું? દીપક પંડ્યા. ફ્રોમ ગુજરાત, ફ્રોમ એટલે ગુજરાતથી. સુનિતા વિલિયમ્સ કહે, ભારત હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા ગુજરાતના છે.